નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે કેપેસિટરોના જુદા જુદા પ્રકારના સંયોજનો જેમ કે શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ વિશે સમજ્યા. હવે આપણે આ કેપેસિટર એટલે કે +Q અને -Q વિદ્યુત ભાર ધરાવતી સંરચના અને તેમાં સંગ્રહ પામતી ઉર્જા, આ કેપેસિટરમાં ઉર્જા કઈ રીતે સંગ્રહ પામે છે, કેટલી સંગ્રહ પામે છે, તેનું સૂત્ર શું છે, તેના વિશે આજે આપણે સમજવા પ્રયત્ન કરીશું. તો આજનો આપણો ટોપિક રહેશે ટોપિક 2.15 કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. તો સામાન્ય રીતે કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે ઉર્જા સંગ્રહ પામે છે. તો પહેલાં તમને થોડોક થિયોરિટિકલ કન્સેપ્ટ એમનો આપી દઉં કે આપણે શું કરવા માગીએ છીએ. તો ધારો કે કેપેસિટરની આપણી પાસે આ એક પ્લેટ છે, આ બીજી પ્લેટ છે. બે કેપેસિટરથી આપણું કેપેસિટરની બે પ્લેટ હોય છે. તેના એક પ્લેટ પર પ્રારંભિક વિદ્યુત ભાર ધારો કે +Q' છે અને બીજી પ્લેટ પર -Q' વિદ્યુત ભાર છે. હવે +Q' એટલે કે એક પ્લેટ પર ધન વિદ્યુત ભાર, બીજી પ્લેટ પર ઋણ વિદ્યુત ભાર છે. હવે આપણે એ પણ જાણીએ છીએ કે વિદ્યુત ભાર કે કોઈપણ વસ્તુને ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ લઈ જવું હોય તો આપણે કાર્ય કરવું પડતું નથી, પરંતુ નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાને લઈ જવું હશે તો આપણે કંઈક કાર્ય કરવું પડે છે. દાખલા તરીકે આપણે આપણા ઘરમાં રહેલી ઇલેક્ટ્રિક મોટરની જો વાત કરીએ તો આપણે પાણીને નીચેથી ઉપર ચડાવવું છે તો આપણે ઇલેક્ટ્રિક મોટરને ચાલુ કરવી પડે છે, એટલે કે આપણે બહારથી કાર્ય કરવું પડે છે. પરંતુ ઉપરના ટેન્કમાં પાણી સંગ્રહ પામ્યા પછી તેને આપણે પાછું નળ વાટે આપણે કે ફુવારા વાટે આપણે નીચે લેવું છે તો આપણે કોઈ કાર્ય કરવાની જરૂર નથી. એ ઓટોમેટિક સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામીને કાર્ય સ્વરૂપે આપણને પાછું મળે છે. એટલે ટૂંકમાં ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન આપણને કાર્ય પાછું મળે, પરંતુ નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન લઈ જવા માટે આપણે કાર્ય કરવું પડે. મિત્રો, આ ઉદાહરણ આપ્યું છું તે તમે ખાસ સમજજો. હવે આ જો સમજ્યા હશો તમે સમજી શકશો. તમે જોઈ શકો છો કે કેપેસિટરની પ્લેટ એક ધન સ્થિતિ માને છે અને બીજી પ્લેટ ઋણ સ્થિતિ માને છે. આનો અર્થ એવો થયો કે કેપેસિટરની 1 નંબરની પ્લેટ જે છે 2 નંબરની પ્લેટ કરતાં હંમેશા ઊંચા સ્થિતિ માને છે. એનો અર્થ કે આપણે વિદ્યુત ભારને ધારો કે ધન વિદ્યુત ભારને ધારો કે ઋણ પ્લેટ પરથી ધન પ્લેટ પર લઈ જવો છે તો આપણે નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ લઈ જવું પડે. આનો અર્થ એવો થયો કે આપણે કાર્ય કરવું પડે, અને જો આપણે કાર્ય કરતા હોય તો આ કાર્ય તે સંરચનામાં કોઈ ચોક્કસ સ્વરૂપે જમા થાય છે, અને આ કરેલું કાર્ય જે સ્વરૂપે જમા થાય છે તેને સંગ્રહિત કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા તરીકે આપણે ઓળખીએ છીએ. અને અહીં જે જમા થાય છે તે એકચ્યુઅલી આપણે વિદ્યુત ક્ષેત્ર અંદર પ્લસ અને માઇનસ સ્વરૂપે જે આપણે રચાય તો દરેક પ્લસ અને માઇનસ એટલે કે ડાયપોલ રચાય એટલે આપણે એમ કહી શકીએ કે અંદર વિદ્યુત ક્ષેત્ર પ્લસથી માઇનસ તરફ આપણને જોવા મળે છે. એટલે કેપેસિટરમાં જે ઉર્જા સંગ્રહિત થાય છે તે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે ઉર્જા આપણે સંગ્રહિત થતી જોવા મળે છે. અને આ ઉર્જા ધારો કેપેસિટર સંપૂર્ણ ચાર્જ કરેલું હોય છે ત્યાર પછી આપણે તેને ઉર્જાનો ઉપયોગ પણ કરી શકીએ છીએ, જે આપણે આપણા ઘરમાં વપરાતી ઘણા બધા વિદ્યુતીય ઉપકરણો જેવા કે પંખો છે કે બીજા આપણે પાણી ચડાવવાની મોટર છે તો તેની અંદર આપણે આ કેપેસિટરનો ઉપયોગ આપણે જાણીએ છીએ, આપણે તેના ઉપયોગથી પરિચિત છીએ. ઓકે, તો હવે આપણે સૌપ્રથમ એ સમજીએ આ થિયરીની અંદર કે કેપેસિટરની 2 નંબરની પ્લેટ પરથી એક પ્લેટ પર લઈ જવા માટે કુલ કેટલું કાર્ય કરવું પડે અને આ કાર્ય તેમાં જમા થાય છે. તો ધારો કે શરૂઆતમાં આના પર +Q' વિદ્યુત ભાર, -Q' વિદ્યુત ભાર છે, ત્યારે આપણે સ્મોલ વિદ્યુત ભાર ΔQ' જેટલો ધારો કે ઋણ પ્લેટ પરથી ધન પ્લેટ પર લઈ જઈએ છીએ. બરાબર. તો આ લઈ જવા માટે તમને ખ્યાલ છે આપણે કાર્ય કરવું પડશે, આપણે કાર્ય મળશે નહીં. તો આપણે આ કરવું પડતું કાર્ય બરાબર શું થશે? તો કરવું પડતું કાર્ય W = Q × V લખાય. આપણે જાણીએ છીએ તો Q કેટલો લઈ જઈએ છીએ તો ΔQ' જેટલો, V કેટલો છે આપણી પાસે તો ધારો કે આ બે પ્લેટ વચ્ચેનો PD V' છે. V' બરાબર V = Q/C છે, આપણે જાણીએ છીએ તો V' = Q'/C મળશે. આપણે સમીકરણ 1 આપી દઈએ છીએ. તો આપણે આ કરવું પડતું કાર્ય આપણે જો આપણે વિચારીએ તો W = Q × V સૂત્ર અનુસાર આપણે જે કાર્ય છે વિદ્યુત ભારને સૂક્ષ્મ લઈ જઈએ છીએ એટલે થતું કાર્ય પણ સૂક્ષ્મ મળશે. આવા અતિ સૂક્ષ્મ કાર્યોનો આપણે સરવાળો કરીશું અને કુલ કાર્ય આપણે મેળવીશું. તો અહીં થતું કુલ સૂક્ષ્મ કાર્ય ΔW બરાબર V' × ΔQ'. તો V' બરાબર સમીકરણ 1 આપણે મેળવ્યું છે Q'/C, ΔQ' એઝ ઇટ ઇઝ રાખ્યું છે. હવે આપણે જાણીએ છીએ આ તો સૂક્ષ્મ કાર્ય છે. ΔQ' જેટલા વિદ્યુત ભારને -Q' કન્ડિશનમાંથી Q' પ્લેટ પર આપણે લઈ જઈએ છીએ.
ત્યારે પરંતુ આપણે ધારો કે વિદ્યુતભાર ક્યુ ડેશને શૂન્યથી માંડીને બરાબર સમજો શૂન્યથી ક્યુ સુધી વિદ્યુતભારને કરવો છે તો તેના માટે કરવું પડતું કુલ કાર્ય શોધવું હોય તો આવા નાના નાના સૂક્ષ્મ કાર્યનો સરવાળો કરવો પડે અને જ્યારે આ કાર્ય આપણે સતત લઈ જતા હોઈએ ત્યારે સરવાળો છે તે સંકલનમાં પરિણમે. તો મિત્રો નિયમ અનુસાર થતું કુલ કાર્ય ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ડીડબલ્યુ. હવે ઇન્ટિગ્રેશન લિમિટ શું હશે તો તમે જાણો છો કે 0 વિદ્યુતભારથી ક્યુ વિદ્યુતભાર કરવાનો છે અને ડેલ્ટા ડીડબલ્યુની આપણે ડેલ્ટા ડબલ્યુની આપણે કિંમત મૂકી દઈએ છીએ. સ્મોલ ડેલ્ટા ડબલ્યુ છે આપણી પાસે તો એની કિંમત આપણી પાસે સમીકરણમાં આપેલી છે ક્યુ ડેશ બાય સી ઇન્ટુ ડેલ્ટા ક્યુ ડેશ. તો મિત્રો આપણે આ જ કિંમત મૂકી. હવે આપણે 1/c જે છે તો અચળ છે એટલે આપણે સી અચળવાથી 1/c ને કોમન કાઢ્યો છે તો ઇન્ટિગ્રેશનમાં રહેશે 0 ઇન્ટિગ્રેશન રહેશે ક્યુ ડેશ. તો ક્યુ ડેશનું સંકલન શું થશે તો મિત્રો સંકલનના નિયમ પ્રમાણે તમને ખ્યાલ છે કે એક ઘાત વધી જાય ને જેટલી ઘાત થાય તેટલી છેદમાં આવશે. તો એક ઘાત વધી ગઈ ક્યુ ડેશ સ્ક્વેર અને બે ઘાત થઈ તો બે ઘાત છેદમાં આવશે અને લિમિટ છે 0 થી ક્યુ તો આપણે લિમિટ મૂકશું 0 થી ક્યુ. હવે આપણે 2 ને કોમન કાઢી લેશું એટલે છેદમાં 2c આવશે ઇન્ટુ બ્રેકેટમાં પહેલાં અપર લિમિટ પછી લોઅર લિમિટ. તો ક્યુ ડેશની જગ્યાએ અપર લિમિટ મૂકશું ક્યુ ડેશ સ્ક્વેર માઇનસ 0. તો તમને ખ્યાલ છે 0નો કોઈ મતલબ નથી તો અંતિમ સાદુરૂપ આપશું તો ક્યુ ડેશ સ્ક્વેર બાય 2c આપણને સૂત્ર મળશે. તો મિત્રો આ રીતે આપણે જ્યારે કોઈ પણ વિદ્યુતભારને શૂન્યથી ક્યુ સુધી આપણે લઈ જઈએ છીએ તો કુલ કાર્ય ડબલ્યુ બરાબર ક્યુ ડેશ સ્ક્વેર બાય 2c મળે છે. અને મિત્રો આપણે જાણીએ છીએ કે કરેલું કુલ કાર્ય જે છે તે આ સંરચનામાં જમા થાય છે અને આ જમા થતું કુલ કાર્ય જે છે તે જમા થતા કુલ કાર્યને આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા વડે દર્શાવીએ છીએ જેને આપણે યુ વડે દર્શાવીએ છીએ એટલે આપણને યુ બરાબર મળે છે ક્યુ ડેશ સ્ક્વેર બાય 2c. તો મિત્રો આપણને આ સમીકરણ મળ્યું છે ક્યુ અને ક્યુ ડેશ સ્ક્વેર બાય 2c પણ ક્યુ ડેશની જગ્યાએ ક્યુ મૂકીશું એટલે અહીંયા ક્યુ ડેશ નહીં આવે મિત્રો ક્યુ જ આવશે. ક્યુ સ્ક્વેર બાય 2c સૂત્ર મળે છે એ આપણને સંગ્રહિત ઉર્જાનું સૂત્ર છે. અને મિત્રો ક્યુને આપણે ક્યુ બરાબર સીવી મૂકી શકાય છે તો અને ક્યુ અને સી સ્વરૂપમાં છે તો આપણે બીજા સ્વરૂપમાં પણ આપણે સ્થિતિ ઉર્જાના સૂત્ર મેળવી શકીએ છીએ. આ બીજા સ્વરૂપમાં હવે આપણે સૂત્ર પણ મેળવીએ. તમે જોઈ શકો છો આ કઈ રીતે આપણે મેળવીએ છીએ. જો આપણી પાસે એક સૂત્ર છે u બરાબર ક્યુ સ્ક્વેર બાય 2c પરંતુ આપણે જાણીએ છીએ કે ક્યુ બરાબર તો આપણી પાસે સીવી છે તો u બરાબર શું થશે ક્યુ સ્ક્વેર બાય 2c. તો ક્યુ બરાબર આપણે સીવી મૂકીએ છીએ તો સી સ્ક્વેર વી સ્ક્વેર બાય 2c એટલે આપણને સૂત્ર મળે છે 1/2 cv સ્ક્વેર. આ મિત્રો તમે જોઈ શકો છો આ સૂત્ર જે છે એ ક્યુ અને સી સ્વરૂપમાં છે. આ સૂત્ર છે તે સી અને વી સ્વરૂપમાં છે. તો હવે આપણી પાસે હજુ એક ત્રીજા સ્વરૂપમાં પણ આપણે સૂત્ર મૂકી શકીએ છીએ. હવે આપણે સી વગરનું સૂત્ર મૂકીએ છીએ તો આપણે એ પણ જાણીએ છીએ કે આ જે સી લખ્યું છે પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે સી બરાબર શું લખી શકાશે ક્યુ બાય વી. તો આપણે સીની જગ્યાએ જો ક્યુ બાય વી મૂકીશું તો આ સૂત્ર u બરાબર 1/2 ક્યુ બાય વી સ્ક્વેર બરાબર 1/2 ક્યુ ઇન્ટુ વી મળે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી પાસે સ્થિતિ ઉર્જા યુના 3 સ્વરૂપના સૂત્ર છે. ક્યુ અને સી સ્વરૂપનું ક્યુ સ્ક્વેર બાય 2c, સી અને વી સ્વરૂપનું 1/2 cv સ્ક્વેર અને ક્યુ અને વી સ્વરૂપનું 1/2 qv સૂત્ર. તો આવી રીતે આપણને ટોટલ 3 સ્વરૂપમાં સ્થિતિ ઉર્જાના સૂત્ર મળે છે. અને 3 સ્વરૂપમાંથી કયું સ્વરૂપ ક્યારે વાપરવું તો આપણે દાખલા કે એમસીક્યુમાં આ સૂત્ર આપણે વાપરવાનું આવશે. તો મિત્રો તમને અહીંથી જ સમજાવી દઉં છું કે આ સૂત્ર પૈકી આપણે કયું સૂત્ર ક્યારે વાપરવું એ જો તમારે સરળતાથી સમજવું હોય તો સૌપ્રથમ તો આપણે ડેટા જોવાના છે કે આપેલા દાખલામાં કે આપેલા એમસીક્યુમાં આપણને ડેટા કયા આપ્યા છે. આપણને જે ડેટા આપ્યા હોય તેના ઉપરથી આપણે નક્કી કરીશું કે આપણે દાખલામાં કયું સૂત્ર વાપરીશું. બરાબર. તો હવે કોઈ પણ દાખલો ગણતી વખતે કે કોઈ પણ આપણે એમસીક્યુ કરવો હશે ત્યારે આપણે ડેટા જોવાના કે ક્યુ અને સી સ્વરૂપના આપ્યા છે, સી અને વી સ્વરૂપના આપ્યા છે કે ક્યુ અને વી સ્વરૂપના. જે પ્રમાણેના ડેટા આપ્યા હોય તે પ્રમાણેનું આપણે સૂત્ર વાપરી શકીશું. તો મિત્રો આપણે કેપેસિટરમાં સંગ્રહિત
ઉર્જાના સૂત્ર આપણે મેળવ્યા. આપણે જે સૂત્ર મેળવ્યા તે U બરાબર Q²/2C બરાબર 1/2 CV² બરાબર 1/2 QV. મિત્રો, આ 3 પ્રકારના સૂત્ર પૈકી કોઈ પણ સૂત્ર આપણે ગમે ત્યારે વાપરી શકીએ છીએ. જ્યારે Q અને C ના ડેટા આપેલા હશે ત્યારે આ સૂત્ર વાપરીશું, C અને V ના ડેટા આપ્યા હશે ત્યારે આ સૂત્ર વાપરીશું, અને Q અને V ના ડેટા આપ્યા હશે ત્યારે આ સૂત્ર વાપરીશું. હવે કેપેસિટરમાં જે ઉર્જા સંગ્રહ પામે છે તેના પરથી આપણે ઉર્જા ઘનતાને શોધવું છે. તો ઉર્જા ઘનતા બરાબર શું? તો ઉર્જા ઘનતા બરાબર ઉર્જા છેદમાં કદ થાય. એટલે એ સૂત્ર ઉર્જા ઘનતા બરાબર ઉર્જા છેદમાં કદ. ઉર્જાનું સૂત્ર આપણે મેળવ્યું છે U. હવે આ 3 પૈકી કોઈ પણ સૂત્ર આપણે વાપરી શકશું. ઉર્જા એટલે U અને કદ એટલે AT. એટલે ઉર્જા ઘનતાનું આપણે વ્યાખ્યા શું કરી શકશું કે એકમ કદ દીઠ કેપેસિટરમાં ના એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ઘનતા કહેવાય. તો આ વ્યાખ્યાનો ઉપયોગ કરીને આપણે ઉર્જા ઘનતાનું સૂત્ર વાપરીશું. U બરાબર 1/2 CV² સૂત્રનો ઉપયોગ કર્યો છે અને AT મૂક્યા છે. જે A છે તે કેપેસિટર પ્લેટના આડછેદનું ક્ષેત્રફળ છે અને D બે પ્લેટો વચ્ચેનું અંતર છે. હવે C બરાબર ε0A/d મૂક્યું છે અને V બરાબર ED મૂક્યું છે. થોડુંક આપણે એને સાદુરૂપ આપીશું તો કેટલીક રાશિ કટ થઈ જાય છે અને આપણને માત્ર મળે છે 1/2 ε0E². જોઈ શકો છો A અને 1 પણ કટ થશે અને અહીંયા D છે તો D નીચે આવશે એટલે D² થશે, ઉપર પણ કટ થશે એટલે માત્ર આપણને 1/2 ε0E² મળે છે. તો મિત્રો, આ રીતે કેપેસિટરમાં જે ઉર્જા સંગ્રહ પામે છે તેની ઉર્જા ઘનતાનું સૂત્ર ઉર્જા અપોન કદ અથવા એકમ કદ દીઠ ઉર્જા ρE બરાબર 1/2 ε0E². મિત્રો, અહીં વિદ્યુત ક્ષેત્ર છે ત્યારે આપણે એટલા માટે આપણે સફિક્સમાં E મૂક્યો છે, કારણ કે ભવિષ્યમાં આપણે ચુંબકીય ક્ષેત્ર આવશે ત્યારે તે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો કેટલાક બાબતોમાં સમિતિ ધરાવે છે. ત્યારે આ સૂત્ર પરથી આપણે ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામતી ચુંબકીય ઉર્જા ઘનતાને પણ આપણે સમજીશું. હવે આપણે ઉદાહરણ 2.10 ની રકમને સમજીએ. તો રકમને આપણે સમજીએ કે એ 900 PF એટલે કે પાઇકોફેરેડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત પારિત કરાય છે. આકૃતિ 2.37A. કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? B. કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 PFના વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આકૃતિ 2.37B. હવે આ તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? તો સૌપ્રથમ મિત્રો, આપણે જે આપેલી સંરચના આપી છે એ પ્રમાણે તમે જેમ આકૃતિમાં તમને દેખાય છે તે પ્રમાણે +Q અને -Q વિદ્યુત ભારોથી આપણું કેપેસિટર C કેપેસિટન્સ ધરાવે છે અને જે આપણી પાસે 100 વોલ્ટની બેટરી જોડેલી છે તેના વડે કેપેસિટર ચાર્જ થયેલું છે અને કેપેસિટર પરનો કુલ વિદ્યુત ભાર Q બરાબર CV સૂત્ર અનુસાર આપણે શોધી શકશું. C આપણને આપ્યા છે 900 PF અને V આપ્યા છે 100 વોલ્ટ. તો બંનેને આપણે સબસ્ટિટ્યૂટ કરશું તો C અને V ની વેલ્યુ ઉપર મુજબ આપણે મૂકીશું તો 9 × 10⁻8 કુલમ જેટલો કેપેસિટરની પ્લેટ પરનો કુલ વિદ્યુત ભાર Q આપણને મળે છે. હવે કેપેસિટરમાં આપણે પૂછ્યું છે કે સંગ્રહિત ઉર્જા કેટલી? તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર 1/2 CV². મિત્રો, તમને એમ પણ થશે કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના તો 3 સૂત્રો છે, આ જ સૂત્ર કેમ વાપર્યું? તો થિયરી સમજાવી ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે આપણને ડેટા જે આપ્યા હોય, ડેટામાં શું આપ્યું છે? C અને V. તો આપણે એ સૂત્ર વાપરવાનું કે જેમાં આપણને C અને V આવતું હોય. તો આપણે એટલા માટે આપણે U બરાબર 1/2 CV² સૂત્રનો ઉપયોગ કર્યો છે. અને મોટે ભાગે જનરલી તમે આ સૂત્રને લેશો તો તમને કોઈ પણ દાખલો સરળ પણ પડશે. હવે 1/2 C ની વેલ્યુ આપણે સબસ્ટિટ્યૂટ કરી, V પણ આપેલા છે એની સબસ્ટિટ્યૂટ કરશું અને સાદુરૂપ આપીશું. U બરાબર 4.5 × 10⁻6 જૂલ એટલે કે U બરાબર 4.5 માઇક્રોજૂલ જેટલી ઉર્જા કેપેસિટરમાં સંગ્રહ પામે છે. મિત્રો, હવે આપણે B સેક્શન બરાબર સમજવું છે કે આપણે જે એક કેપેસિટરને બેટરીથી જોડાણ દૂર કરી તેના જેવા જ આઈડેન્ટિકલ એવા બીજા કેપેસિટર સાથે જોડવામાં આવે છે ત્યારે શું થાય છે અને તેમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી રહે છે.
તો મિત્રો સૌપ્રથમ તો આ કેપેસિટર પરનો અડધો વિદ્યુતભાર બીજા કેપેસિટર પર આઇડેન્ટિકલ હોવાના કારણે ટ્રાન્સફર થાય છે. પરિણામે આ કેપેસિટર પર Q/2 વિદ્યુતભાર રહે છે, તો સામેના કેપેસિટર પર પણ Q/2 વિદ્યુતભાર રહે છે. હવે દરેક કેપેસિટર પરનો નવો વિદ્યુતભાર કેટલો થાય છે? Q' બરાબર Q/2 થાય છે. એટલે એનો અર્થ કે પોટેન્શિયલ ડિફરન્સ બંને વચ્ચેનો PD પણ અડધો થાય છે, V' બરાબર V/2 થાય છે. તો આ બે કેપેસિટરના તંત્ર પરનો વિદ્યુતભાર અડધો થઈ ગયો. તો દરેક કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ધારો કે U1' હોય અને બીજા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા U2' હોય, તો U1' અને U2' કેટલા થશે? ચાલો સમજીએ. U1' બરાબર 1/2 Q' V', કારણ કે હવે વિદ્યુતભાર Q' થઈ ગયો છે અને વિદ્યુત સ્થિતિમાન તફાવત V' છે. Q' બરાબર Q/2, V' બરાબર V/2 આપણે મૂક્યા છે. તો 1/4 ઇન્ટુ 1/2 QV, 1/2 QV એટલે અગાઉ સમજાવ્યું એમાં એ પ્રમાણે U એટલે કે U/4 મળે છે, એટલે કે U2' મળે છે. આમ તંત્રમાં કુલ ઉર્જા કેટલી સંગ્રહિત પામશે? તો તંત્રમાં સંગ્રહિત કુલ ઉર્જા એ આપણે U' હોય તો U' બરાબર કેપેસિટર અને એકમાં સંગ્રહિત પામતી ઉર્જા U1' અને બીજામાં સંગ્રહ પામતી ઉર્જા U2' નો સરવાળો બરાબર U/4 પ્લસ U/4 એટલે કે U/2. U આપણે મેળવી અગાઉ છે 4.5 10⁻⁶/2 એટલે કે 2.25 10⁻⁶ જૂલ જેટલી ઉર્જા. તો મિત્રો તમે જોઈ શકો છો કે કુલ તંત્રમાં સંગ્રહિત કુલ ઉર્જા જે આપણને મળે છે તે 2.25 × 10⁻⁶ જૂલ જેટલી ઉર્જા મળે છે અને દરેક કેપેસિટરમાં જે ઉર્જા સંગ્રહ પામે છે તે U/4 જેટલી થઈ જાય. મિત્રો આના ઉપર આધારિત પણ આપણને MCQ હોય છે, જેના આપણે ખાસ ધ્યાન રાખીશું, કારણ કે આવું જ્યારે પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે ત્યારે તેના MCQ કંઈક આ રીતના પૂછાતા હોય છે. એક કેપેસિટર છે તેના જેવા જ આઇડેન્ટિકલ બીજા કેપેસિટર સાથે આપણે જોડીએ છીએ. આ વીજભાર કેપેસિટર છે, આ વીજભાર વિહીન કેપેસિટર છે, ત્યારે દરેક કેપેસિટર પરના માં સંગ્રહ પામતી ઉર્જા કેટલી? તો તે ઉર્જા આપણે દરેક કેપેસિટરમાં આપણને U/4 મળશે અને તંત્રમાં સંગ્રહિત કુલ ઉર્જા જે છે તે આપણે અગાઉ સમજ્યા તે પ્રમાણે આપણને મળશે. તો આ રીતે મિત્રો આપણે કેપેસિટરના સૂત્રોનો ઉપયોગ કરીને કેપેસિટર સંગ્રહિત ઉર્જાનો ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો અહીં એક રસપ્રદ વાત છે જેની તમને ખાસ ચર્ચા કરી દઉં કે અહીં આપણે જે ઉર્જા શરૂઆતની જે ઉર્જા હતી U, તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે U બરાબર કેટલા હતા? તો તમે જાણો છો તે પ્રમાણે U બરાબર આપણી પાસે સૂત્ર 4.5 × 10⁻⁶ જૂલ જેટલી ઉર્જા હતી અને ત્યાર પછી આપણને મળી કેટલી ઉર્જા તંત્રમાં? 2.25 × 10⁻⁶ જૂલ જેટલી, એટલે લગભગ ઉર્જા અડધી થઈ ગઈ. તો બીજો પ્રશ્ન એ થાય કે આપણે તંત્રમાં તો આપણે તો કંઈ ફેરફાર કર્યો નથી, તો બાકીની ઉર્જા અડધી ગઈ ક્યાં? તો મિત્રો તમને એ કહી દઉં છું કે આ કેપેસિટર જે ચાર્જ હતું અને આ ચાર્જ વિહીન હતું, ત્યારે અહીંથી જે ચાર્જ થઈ આ કેપેસિટરનો પરનો વિદ્યુતભાર જે અહીં આવે અને તે ઠરીઠામ થાય તે પહેલાંનો જે અતિ સૂક્ષ્મ સમયગાળો હોય છે, આ અતિ સૂક્ષ્મ સમયગાળા દરમિયાન આ તંત્ર કેટલીક ઉર્જા ગુમાવે છે અને આ ઉર્જા બે પ્રકારે ગુમાવી શકે: ઉષ્મા ઉર્જા સ્વરૂપે અને વિદ્યુત ચુંબકીય ઉર્જા સ્વરૂપે ગુમાવે છે. પરિણામે આપણને જે સંયુક્ત તંત્રમાં જે ઉર્જા મળે છે તે ઉર્જા અડધી થઈ જાય છે. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ જે એની લાક્ષણિકતા છે, આ જે તેની કેરેક્ટરિસ્ટિક છે, અત્યારે આપણને નુકસાન દેખાય છે, પરંતુ ફ્યુચરમાં આપણે આ જ વસ્તુનો બેનિફિટ લઈશું. તમને ખ્યાલ છે વિજ્ઞાન હંમેશા બે બાબતો પર આધારિત છે. તમને ક્યાંય કેમ લાગે છે કે અત્યારે આપણી ખામી છે, પણ એ ખામીનો જ ઉપયોગ કરીને વિજ્ઞાન કંઈક નવું સાધન બનાવે છે. તો મિત્રો આ પણ ધ્યાન રાખજો, અત્યારે આપણને જે નુકસાન મળે છે તેનો આપણે ઉપયોગ કરીશું ભવિષ્યમાં. મિત્રો હવે પ્રકરણ આપણું પૂર્ણ થાય છે એટલે આપણે હોમવર્ક કરીશું. તો મિત્રો આપણે જે પણ થિયરી સમજ્યા છીએ, જે દાખલાઓ સમજ્યા છીએ, એ દાખલાઓની ખૂબ પ્રેક્ટિસ કરવાની છે, એના આધારિત MCQ પણ કરવાના છે અને સાથે સાથે આપણે સ્વાધ્યાય 1 થી 11 દાખલાઓ જે છે તે પણ આપણે હોમવર્કમાં કરવાના છે અને કોઈને કાંઈ પણ પ્રશ્ન થતો હોય તો તે મને પૂછી શકશો અને આ પ્રકરણની ખૂબ પ્રેક્ટિસ કરીશું. હવે આપણે આ પ્રકરણ અહીં પૂર્ણ કરીશું. નમસ્કાર.